નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના આપણા ભૌતિક વિજ્ઞાનના વિડિયો લેક્ચરની અંદર આપણે સૌપ્રથમ પૃથ્વીના ચુંબકત્વ વિશે ચર્ચા કરી રહ્યા છીએ. અત્યારે શાના વિશે ચર્ચા કરી રહ્યા છીએ? પૃથ્વીનું ચુંબકત્વ. બરાબર છે. તો આપણો જે ટોપિક છે પૃથ્વીનું ચુંબકત્વ, બરાબર છે. એની અંદર આપણે જોયું કે પૃથ્વી પાસે ચુંબકત્વ છે કે નહીં, તો આપણને જવાબ મળ્યો કે હા. આપણે એવા પ્રયોગ કરી જોયા કે જેનાથી આપણને ખ્યાલ આવે કે પૃથ્વી જોડે ચુંબકત્વ છે. બીજી વસ્તુ કે એ કોના કારણે છે એ પણ આપણે જોયું. પછી એના લાક્ષણિકતાની અંદર આપણે જોયું, સૌથી પહેલા આપણે જોયું ડેક્લિનેશન કોને કહેવાય. શું જોયું? ડેક્લિનેશન. બરાબર છે. તો ડેક્લિનેશન આપણે કોને કીધું? ડેક્લિનેશન કોને કહીએ છીએ આપણે? તો મેગ્નેટિક મેરિડિયન અને ચુંબકીય મેરિડિયન. ચુંબકીય મેરિડિયન વચ્ચેનો ખૂણો જે છે તે ડેક્લિનેશન બતાવે છે. તે શું બતાવે છે? ડેક્લિનેશન બતાવે છે. એટલે આ પૃથ્વીનું ભૌગોલિક, અહીંયા મેગ્નેટિક મેરિડિયન અને ચુંબકીય મેરિડિયન, અહીંયા એક શબ્દ ખોટો લખી નાખ્યો. મેગ્નેટિક મેરિડિયન એટલે આપણે જાણીએ છીએ કે જે મેગ્નેટિક નીડલ વડે મળે છે. પણ બીજું કયું મેરિડિયન લીધું? તો આપણે ભૌગોલિક મેરિડિયન. એટલે અહીંયા જે છે આ કયું મેરિડિયન આવશે? ભૌગોલિક મેરિડિયન. બરાબર છે. અહીંયા આગળ ભૌગોલિક મેરિડિયન. તો ભૌગોલિક મેરિડિયન આ છે અને આ ચુંબકીય મેરિડિયન છે. આ કયું મેરિડિયન છે? ચુંબકીય મેરિડિયન. તો ભૌગોલિક મેરિડિયન થી ચુંબકીય મેરિડિયન કેટલું આમ ખસે છે? આટલું. તો આને આપણે કહીએ છીએ ડેક્લિનેશન. ડેક્લિનેશન એટલે ખસવું. બરાબર છે. અને આજે આપણો જે ટોપિક છે, હવે આપણે ડેક્લિનેશન પછી આજે જે ચર્ચા કરવી છે એ છે એંગલ ઓફ ડીપ. ધ્યાન આપજો. એંગલ ઓફ ડીપ. બરાબર છે. કેટલું નમન થાય છે? એંગલ ઓફ ડીપ. હવે એંગલ ઓફ ડીપ સમજવા માટે સૌથી પહેલા એંગલ ઓફ ડીપ કોને કહેવાય? તો એંગલ ઓફ ડીપની વ્યાખ્યા લખી નાખીએ અહીંયા આગળ. વ્યાખ્યા એટલે નહીં, કઈ રીતે આપણે સમજી શકીએ? તો અહીંયા ચુંબકીય લખીએ. વ્યાખ્યા ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા અને સમક્ષિતિજ સપાટી વચ્ચેના ખૂણાને એંગલ ઓફ ડીપ કહે છે. એંગલ ઓફ ડીપ કહે છે. ઓકે. હવે આના પહેલા એક પોઈન્ટ આપણે સમજીએ કે અહીંયા આ પૃથ્વી છે,
બરાબર છે. અને અહીંયા આ પૃથ્વીનો ઉત્તર ધ્રુવ છે. આ શું છે? પૃથ્વીનો ઉત્તર ધ્રુવ. અને આ પૃથ્વીનું દક્ષિણ ધ્રુવ છે. પણ જ્યારે આપણે એક ચુંબકીય સોય લઈએ છીએ, આ રીતની એક ચુંબકીય સોય લઈએ, તો આ જે ચુંબકીય સોય છે એનો આ ઉત્તર ધ્રુવ છે અને આ એનું દક્ષિણ ધ્રુવ છે. તો ચુંબકીય સોયને આપણે આમ પરિભ્રમણ કરાવતા કરાવતા લઈ જઈએ તો ચુંબકીય સોય આ રીતે સ્ટે થઈ જાય છે અહીંયા આગળ. આ રીતે આ ચુંબકીય ધ્રુવનું એટલે ચુંબકીય સોયનું દક્ષિણ અને આ ચુંબકીય સોયનું નોર્થ. અહીંયા લાવીએ છીએ તો અહીંયા ચુંબકીય સોય આ રીતે થઈ જાય છે. આ ચુંબકીય નો દક્ષિણ અને આ ઉત્તર. આવું કેમ થાય? જો ચુંબકીય સોયનો આ ઉત્તર હોય અને આ પૃથ્વીનો ઉત્તર હોય તો ઉત્તર અને ઉત્તર વચ્ચે તો શું થાય? અપાકર્ષણ. દક્ષિણ અને દક્ષિણ વચ્ચે તો શું થાય? અપાકર્ષણ. છતાં પણ આ ચુંબકીય સોયનો ઉત્તર ધ્રુવ આમ કરતા કરતા લઈ જઈએ છીએ તો અહીંયાથી આમ કરતા કરતા અહીંયા આકર્ષાઈ જાય છે. આવું કેમ થાય? તો આપણે આની એક કાલ્પનિક રચના વિચારી કે પૃથ્વીની અંદર હોય ના હોય એક આવું ચુંબક હશે. પૃથ્વીની અંદર પણ એક ચુંબક હશે જેનું દક્ષિણ ધ્રુવ અહીંયા હશે અને જેનો ઉત્તર ધ્રુવ અહીંયા હશે. હવે આ ચુંબકીય સોયનો ઉત્તર ધ્રુવ આ બાજુ આકર્ષાય છે તો એ આ ઉત્તર ધ્રુવના કારણે નહીં પણ એની અંદર રહેલા દક્ષિણ ધ્રુવને કારણે. બરાબર છે? ચુંબકીય પૃથ્વીના અંદરનો ચુંબકીય જે ચુંબક છે એનો ઉત્તર અહીંયા છે એટલે ચુંબકીય સોયનો દક્ષિણ એની તરફ આકર્ષાય છે. ખ્યાલ આવે છે? તો આ એક આપણે પોઈન્ટ નોટ કર્યો. આ શું છે? પૃથ્વીનો ઉત્તર ધ્રુવ. પૃથ્વીનો ઉત્તર ધ્રુવ. આ શું છે? ચુંબકનો દક્ષિણ ધ્રુવ. ચુંબકનો દક્ષિણ ધ્રુવ. તો આવું કેમ થાય? તો અહીંયા આપણે નોટ કરીએ. પૃથ્વીની અંદર રહેલા ચુંબકના અહીંયા ધ્યાન આપજો. પૃથ્વીની અંદર રહેલા જુઓ ચુંબકના દક્ષિણ ધ્રુવને કારણે ચુંબકીય સોયનો ઉત્તર ધ્રુવ પૃથ્વીના ઉત્તર ધ્રુવ તરફ જાય છે. બરાબર છે? આ એક વસ્તુ યાદ રાખીશું. ઓકે, હવે અહીંયા આગળ બીજો એક પોઈન્ટ આપણે જોઈએ. અહીંયા ધ્યાન આપજો મિત્રો. One minute. અહીંયા ધ્યાન આપજો. હવે એના પછી આપણે આપણો જે ટોપિક છે એંગલ ઓફ ડીપ તરફ જઈએ કે એંગલ ઓફ ડીપ કોને કહેવાય? એંગલ ઓફ ડીપ કોને કહેવાય એના તરફ જઈએ. તો એંગલ ઓફ ડીપ સમજવા માટે સૌથી પહેલા અહીંયા ધ્યાન આપજો.
જો અહીંયા આગળ ફરીથી આપણે આ ડ્રો કરીએ. અહીંયા ચુંબક છે, આ દક્ષિણ, આ ઉત્તર. અહીંયા પૃથ્વીનો ઉત્તર અને આ દક્ષિણ. ચલો, ચુંબકીય ક્ષેત્ર રેખાઓ હંમેશા ક્યાંથી નીકળે અને કઈ બાજુ જાય? ઉત્તરથી દક્ષિણ. એટલે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ અહીંયાથી નીકળશે, આમ જાય. અહીંયાથી નીકળી આમ જશે. કઈ બાજુ? ઉત્તરથી આ બાજુ જશે. બરાબર છે, ધ્યાન આપજો. આ તરફ જશે. હવે જુઓ, અહીંયા આગળ આ કઈ બાજુથી નીકળે છે? ઉત્તરથી દક્ષિણ. આ પણ ઉત્તરથી દક્ષિણ. હવે ચુંબકીય સોયની અંદર અથવા કોઈ પણ ચુંબકની અંદર ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ઉત્તરથી દક્ષિણ તરફ નીકળશે. આ પૃથ્વીની સપાટી છે, ધ્યાન આપજો. બરાબર છે, આપણે આને અહીંયા નોટ કરી દઈએ. જુઓ તો આ પૃથ્વીની સપાટીને આપણે આ રીતે બતાવીએ. ઓકે, બરાબર છે, એ પૃથ્વીની સપાટી છે. હવે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ અહીંયાથી નીકળે છે, એમ ઘણી બધી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ નીકળશે. અહીંયાથી આપણે બીજી પણ ડ્રો કરીએ. અહીંયાથી આમ, અહીંયાથી પછી અહીંયાથી આમ, અહીંયાથી આમ. બરાબર છે, તો અહીંયા આ એન્ટર થશે અને અહીંયાથી નીકળશે. કેમ? કેમ કે આ ઉત્તર ધ્રુવ છે અને આ દક્ષિણ ધ્રુવ છે. ઓકે, હવે એંગલ ઓફ ડીપ કોને કહીશું? તો આપણે પૃથ્વીની ઉપર કોઈ પણ વસ્તુનું મેઝરમેન્ટ કરીએ તો 99% આપણે સમક્ષિતિજ સપાટીનો ઉપયોગ કરીએ છીએ. હવે પૃથ્વીની આ સપાટી તો આ કેવી હોય? સમક્ષિતિજ. આપણે ઊભા છીએ તો આપણે કોઈ પણ આ પૃથ્વી છે તો પૃથ્વીના કોઈ એંગલ પર ઊભા હશું, કોઈ સપોર્ટ, તો એ કેવી હોય? સમક્ષિતિજ. હવે અહીંયા આપણે ચુંબકીય સોય મૂકીએ છીએ તો એ ચુંબકીય સોય આ શું બતાવે છે આપણને? અહીંયા હું ટેન્જેન્ટ ડ્રો કરું, આ ટેન્જેન્ટ ડ્રો કરું, મને શું બતાવે? દિશા. હું અહીંયા ટેન્જેન્ટ ડ્રો કરીશ તો મને શું બતાવશે? દિશા. તો અહીંયા ચુંબકીય સોય મૂકું છું તો એ ચુંબકીય સોય આમ બને છે. અને આ શું છે? પૃથ્વીની સપાટી. બંને વચ્ચે કેટલો એંગલ છે? થીટા. આ પૃથ્વીની સમક્ષિતિજ સપાટી છે, જેને આપણે અહીંયા આ રીતે સમજીએ. જુઓ, પૃથ્વીની સમક્ષિતિજ સપાટી, તો પૃથ્વીની સમક્ષિતિજ સપાટી એને આપણે અહીંયા લઈએ કે આ પૃથ્વીની સમક્ષિતિજ સપાટી છે. એના ઉપર આપણી ચુંબકીય સોય આ રીતે સેટ થાય છે. ચુંબકીય સોય કઈ બાજુ સેટ થશે? જે બાજુ ચુંબકીય ક્ષેત્ર હશે એ બાજુ. અહીંયા મૂકીએ છીએ, અહીંયા આગળ, તો ચુંબકીય સોય આમ થઈ જાય છે, આમ. પૃથ્વીની સપાટી કઈ બાજુ છે? આ સમક્ષિતિજ સપાટી. બંને વચ્ચે એંગલ કેટલો? આ થીટા બને છે. તો આ સમક્ષિતિજ સપાટી, એટલે એને આપણે હોરિઝોન્ટલ અથવા સમક્ષિતિજ સપાટી કહીએ. સમક્ષિતિજ સપાટી. અને આ સોય કઈ બાજુ જશે? ચુંબકીય ક્ષેત્ર બાજુ. ચુંબકીય ક્ષેત્ર એટલે બી. યાદ રાખજો મિત્રો કે પૃથ્વીની સપાટી પર ચુંબકીય સોય જે બાજુ ચુંબકીય ક્ષેત્ર વધુ હોય
તે બાજુ કોણાવર્તન કરશે. તે બાજુ શું કરશે? કોણાવર્તન કરશે. તો બંને વચ્ચે કેટલો એંગલ બની ગયો? થીટા. એવું જરૂરી નથી અહીંયા દરેક જગ્યાએ. અહીંયા આ પૃથ્વીની સમક્ષિતિજ સપાટી છે અને આ એની દિશા છે. તો આ બંને વચ્ચે કેટલો એંગલ બને? થીટા. અહીંયા આગળ. બરાબર છે. હવે આ ચુંબકીય ક્ષેત્રના બે ઘટક બને. આ કયો ઘટક છે? આ શિરોલંબ ઘટક. આ કયો ઘટક? શિરોલંબ. અને આ કયો ઘટક? સમક્ષિતિજ. તો આ ઘટક કયો હોય? બી સાઇન થીટા. અને આ ઘટક કયો હોય? બી કોસ થીટા. બરાબર છે. તો સમક્ષિતિજ ઘટક બરાબર શું થાય? સમક્ષિતિજ ઘટક બરાબર શું થાય? બી કોસ થીટા. તો અહીંયા ધ્યાન આપીએ. સમક્ષિતિજ ઘટક એને આપણે હોરિઝોન્ટલ કહીએ એટલે h કહીએ. h ઇઝ ઇક્વલ ટુ બી કોસ થીટા. તો ચુંબકીય ક્ષેત્ર બી બરાબર શું થાય? h અપોન કોસ થીટા. હવે સમક્ષિતિજ સપાટીને આપણે માપી શકીએ છીએ. બરાબર. અને એની સાથે આ એંગલ પણ માપી શકીએ. તો આપણે ચુંબકીય ક્ષેત્રને માપી શકીએ. ચુંબકીય ક્ષેત્રને માપી શકીએ. બરાબર છે. હવે આ કયો? શિરોલંબ ઘટક. સમક્ષિતિજ ઘટકને આપણે કહીશું h, પણ ઘણી જગ્યાએ લખેલું હોય છે b ઇન્ટુ h. અને શિરોલંબની જગ્યાએ લખેલું હોય છે b ઇન્ટુ v, વર્ટિકલ. બરાબર છે. તો શિરોલંબ ઘટક એટલે શું થશે? તો જુઓ, શિરોલંબ ઘટક BV ઇઝ ઇક્વલ ટુ શું થાય? બી સાઇન થીટા. બરાબર. આ સૂત્ર મળી ગયું. હવે અહીંયાથી ધ્યાન આપજો. આ જે સૂત્ર મળ્યું એની અંદર કિંમત મૂકીએ કે BV ઇઝ ઇક્વલ ટુ બી સાઇન થીટા. પર બી નું સૂત્ર આપણે હમણાં મૂક્યું. બી ઇઝ ઇક્વલ ટુ શું થાય? h અપોન કોસ થીટા. એટલે BV ઇઝ ઇક્વલ ટુ h અને અહીંયા આ સાઇન થીટા અને એની નીચે શું મૂકી દઈએ? કોસ થીટા. પણ સાઇન અપોન કોસ શું થાય? ટેન થઈ જાય. એટલે આ સૂત્ર શું મળ્યું? h ટેન થીટા. h ટેન થીટા. બરાબર છે. આ સૂત્ર મળી ગયું. તો આ પણ ખૂબ જ એક પોપ્યુલર ફોર્મ્યુલા છે કે આપણને શું મળે છે? BV ઇઝ ઇક્વલ ટુ h ટેન થીટા. બરાબર. અને BV ઇઝ ઇક્વલ ટુ બી સાઇન થીટા. હવે આના ઉપરથી યાદ રાખજો આપણે કે પહેલા તો સૌથી પહેલા શિરોલંબ અથવા સમક્ષિતિજ દિશા કોને કહેવાય? સમક્ષિતિજ કોને કહીશું આપણે? જુઓ, સમક્ષિતિજ ઘટક એટલે શિરોલંબ સાથે 90 ડિગ્રીનો ખૂણો બનાવે. 90 ડિગ્રીનો શું બનાવે? ખૂણો બનાવે. બરાબર છે. અહીંયાથી 1 મિનિટ. નાઇન્ટી ડિગ્રીનો ખૂણો બનાવે. બરાબર છે. ઓકે. હવે ધ્યાન આપો. આ કેવી વ્યાખ્યા થઈ? આ શિરોલંબ છે. હવે એની સાથે 90 ડિગ્રીનો ખૂણો એટલે અહીંયા બને. તો આ સમક્ષિતિજ કહેવાય. આ કેવું કહેવાય? સમક્ષિતિજ. અને આને શું કહીશું? શિરોલંબ. તો આ કેવી વ્યાખ્યા થઈ કે શિરોલંબ સાથે 90નો ખૂણો બનાવે એને સમક્ષિતિજ કહેવાય? તો સાચી વસ્તુ છે. જ્યારે પૃથ્વીની સપાટી, આ પૃથ્વીની સપાટી છે અને આ એનું સેન્ટર છે, તો શિરોલંબ ફિક્સ હોય હંમેશા. એના સેન્ટર તરફ હોય આ શિરોલંબ. આ ફિક્સ હોય. તમે પૃથ્વીની બહારની સપાટી અહીંયા ખાડો કરી દો અને પૃથ્વીની સપાટી આમ કરી દો તો પણ આમ રહેવાનું.
તમે પૃથ્વીની સપાટી આમ કરી દો તો પણ આ અહીંયા જ રહેવાનું છે. તમે પૃથ્વીની સપાટી આવી કરી દો તો પણ આ આમ જ રહેવાનું છે. એટલે આ ફિક્સ છે. આની દિશા બદલાશે નહીં. એટલે આની સાપેક્ષે જે 90 ડિગ્રી બનાવે આ 90 ડિગ્રી ન બનાવે, કેમ કે આ એંગલ વધી જાય. આ 90 ડિગ્રી ન બનાવે, વધી જાય. આ 90 ડિગ્રી ઓછું બનાવશે. પણ આ ફિક્સ છે. એની સાપેક્ષે આમ 90 જે ડિગ્રી બનાવે એને આપણે શું કહીએ છીએ? સમક્ષિતિજ. ખ્યાલ આવે છે? ઓકે, તો આટલું સમજાશે તમને? બરાબર. હવે એના પછી એક બદલાવ હતો, મતલબ કે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રમાં કેવી રીતે બદલાવ થાય છે. પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રમાં કેવી રીતે બદલાવ થાય છે? તો જો ચુંબકીય ક્ષેત્રમાં બદલાવ, આ બદલાવ જે છે એ એક બે રીતે થાય. કેવી રીતે? તો એક પ્લેસ ટુ પ્લેસ, બરાબર, એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ બદલાવ થાય. જુઓ, એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈએ ત્યારે બદલાવ થાય. બરાબર છે? એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈએ ત્યારે બદલાવ થાય છે. બરાબર. બીજું, આ જગ્યાની સાપેક્ષે આવ્યું. સમયની સાપેક્ષે, સમયની સાપેક્ષે પણ બદલાવ થાય છે. સમયની સાપેક્ષે પણ શું થાય છે? બદલાવ થાય છે. બરાબર છે? તો આજના ટોપિકની અંદર એંગલ ઓફ ડીપ કોને કહેવાય? તો એંગલ ઓફ ડીપ કોને કહીશું? આ પૃથ્વીની સપાટી પર ચુંબકીય સોય જે બાજુ ચુંબકીય ક્ષેત્ર વધુ હોય, ચુંબકીય ક્ષેત્ર વધુ હોય તે બાજુ કોણાવર્તન કરશે. અને જો ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા, અને ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા એટલે આ ચુંબકીય ક્ષેત્ર, આ શું છે? ચુંબકીય ક્ષેત્ર બી. આને ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા કહીએ. તો જો ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા અને સમક્ષિતિજ સપાટી વચ્ચેના ખૂણાને, આ સમક્ષિતિજ સપાટી છે, તો ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા અને સમક્ષિતિજ સપાટી વચ્ચેના ખૂણાને આપણે શું કહીએ છીએ? એંગલ ઓફ ડીપ કહીએ છીએ. બરાબર છે? તો આટલું તમે યાદ રાખજો, સમજજો કે એંગલ ઓફ ડીપ કોને કહેવાય અને સમક્ષિતિજ સપાટી કોને કહેવાય. અને એના ઉપરથી જે સૂત્રો મળે છે એને પણ સારી રીતે યાદ રાખવાનો પ્રયત્ન કરજો. બરાબર છે? તો આ જે નાનો એવો ટોપિક છે એને તમારે સારી રીતે સમજવાનું છે અને યાદ રાખવાનું છે. ઓકે, થેન્ક યુ.